जय भारत मित्रों, આજનો આપણો વિષય છે દક્ષિણ ચીન સાગરમાં ફસાયેલ ચીની જહાજ। હાલમાં જ વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપિન્સના કબજાવાળા થીટુ દ્વીપની નજીક ચીની જહાજ ફસાઈ ગયું હતું। આ જહાજ તોફાની હવામાનના કારણે ફસાયું હતું, જેના પછી ફિલિપિન્સની સેના અલર્ટ પર હતી। જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદિત જલક્ષેત્રમાં ચીન અને ફિલિપિન્સના તટરક્ષક દળો અને નૌકાદળો વચ્ચે અથડામણો વધી ગઈ છે। હવે આપણે થીટુ દ્વીપ વિશે જાણીએ તો થીટુ દ્વીપ દક્ષિણ ચીન સમુદ્રમાં ખાસ કરીને સ્પ્રેટલી દ્વીપ સમૂહની અંદર આવેલો છે। સ્પ્રેટલી દ્વીપ સમૂહ દક્ષિણ ચીન સમુદ્રમાં 100 કરતાં વધુ નાના દ્વીપો અને પથ્થરોનો સમાવેશ કરે છે। ચીન, તાઇવાન અને વિયેતનામ આ સમગ્ર વિસ્તારમાં પોતાનો દાવો કરે છે, જ્યારે મલેશિયા અને ફિલિપિન્સ તેના પણ કેટલાક ભાગો પર દાવો કરે છે। થીટુ દ્વીપ કુદરતી રીતે આવેલા સ્પ્રેટલી દ્વીપ સમૂહમાં બીજો સૌથી મોટો દ્વીપ છે અને ફિલિપિન્સના કબજાવાળા 9 દ્વીપોમાં સૌથી મોટો છે। થીટુ દ્વીપ ફિલિપિન્સના માછીમાર ગામ અને ફિલિપિન્સ સેનાનું નિવાસસ્થાન છે। વર્ષ 1971થી આ દ્વીપ ફિલિપિન્સ દ્વારા શાસિત છે। આમાં એક સ્થાયી નાગરિક વસાહત છે, જેમાં એક શાળા, હવાઈ અડ્ડો, એક મોટું બંદર અને નેવિગેશન માટે એક લાઇટ હાઉસ છે। આ દ્વીપ ચીનના સુબી રીફથી ફક્ત થોડા કિલોમીટર દૂર છે, જ્યાં એક મોટું સૈન્ય મથક સ્થિત છે। હવે આપણે ફિલિપિન્સ વિશે જાણીએ તો આ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો એક દ્વીપ દેશ છે। તેની રાજધાની મનીલા છે। ફિલિપિન્સના લોકશાહી સરકાર કાર્યરત છે, જે બંધારણીય ગણરાજ્ય છે અને જેમાં રાષ્ટ્રપતિ પ્રણાલી છે। ફિલિપિન્સમાં 3 યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો છે। પહેલી ટાટા રીફ, બીજી પ્યુઅર્ટો પ્રિન્સેપા ભૂમિગત નદી અને ત્રીજી માઉન્ટ હેમ્પ-વેગેટ વન્યજીવ અભયારણ્ય। હવે આપણે દક્ષિણ ચીન સમુદ્ર વિશે જોઈએ તો દક્ષિણ ચીન સમુદ્રની સીમા ઉત્તર તરફ ચીન અને તાઇવાનથી, પશ્ચિમમાં ભારત ચીન પ્રાયદ્વીપથી, દક્ષિણમાં ઇન્ડોનેશિયા અને બ્રુઈ તથા પૂર્વમાં ફિલિપિન્સની સાથે જોડાયેલી છે। આ સમુદ્ર તાઇવાન જલસંધિ દ્વારા પૂર્વી ચીન સમુદ્ર સાથે અને લુઝોન જલસંધિ દ્વારા ફિલિપિન્સ સમુદ્ર સાથે જોડાયેલો છે। દક્ષિણ ચીન સમુદ્રમાં મુખ્ય દ્વીપો અને પથ્થર દ્વીપ સમૂહ જોઈએ તો સ્પ્રેટલી દ્વીપ સમૂહ, પેરાસેલ દ્વીપ સમૂહ, પ્રેટસ, નટુઆ દ્વીપ અને સ્કારાબોરા શોલ। આ વિસ્તારમાં 70 જેટલા દ્વીપો અને ટાપુઓ વિવાદાસ્પદ છે। ચીન, વિયેતનામ, ફિલિપિન્સ, મલેશિયા અને તાઇવાન આ તમામ દેશો વિવાદિત વિસ્તારો પર 90 કરતાં વધુ ચોકીઓ બાંધી રહ્યા છે। ચીન તેના 9 ડેશ લાઇન નકશાના આધારે સમુદ્રના લગભગ 90% હિસ્સો પર દાવો કરે છે અને નિયંત્રણ સ્થાપિત કરવા માટે તેણે આ દ્વીપોનું શારીરિક વિસ્તરણ કર્યું છે તથા ત્યાં સૈન્ય તંત્રોનું નિર્માણ પણ કર્યું છે। હવે આપણે અંતમાં એક અભ્યાસ પ્રશ્ન જોઈએ તો નીચેના નિવેદનો પર વિચાર કરો। 1. ફિલિપિન્સમાં લોકશાહી સરકાર છે, જે એક બંધારણીય ગણરાજ્ય છે અને તેમાં રાષ્ટ્રપતિ પ્રણાલી છે। 2. ફિલિપિન્સમાં 3 યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો છે। ઉપરોક્ત પૈકી કયો અથવા કયા નિવેદનો સાચા છે? વિકલ્પ A ફક્ત પ્રથમ, વિકલ્પ B ફક્ત બીજું, વિકલ્પ C બંને પહેલું અને બીજું, વિકલ્પ D ન તો પહેલું ન તો બીજું। આ પ્રશ્નોનો જવાબ જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપો। આજ માટે બસ આટલું જ। મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે। આવતા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।